આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે 1200 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી। શ્રી મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વાદળ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી। શ્રી મોદીએ મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને પૂર સંબંધિત આફતોમાં ગંભીર રીતે ઘવાયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે। વધુમાં તેમણે તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અનાથ થયેલ બાળકોને PM કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના દ્વારા સહાયની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી આ મહિનાની 17 તારીખથી દેશભરમાં સેવા પખવાડાનું આયોજન કરશે। નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં મીડિયાને સંબોધતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે સેવા પખવાડા 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધિ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં હવે આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી યોજાશે, એટલે કે ગુજરાતમાં આ પખવાડિયું એક નહીં પરંતુ 3 પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે। નોંધનીય છે કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે વર્ષ 2014થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો, જેને આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થશે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ CP રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ રાષ્ટ્રપતિ દ્વારા આ જવાબદારી મહારાષ્ટ્ર માટે નવા કાયમી રાજ્યપાલની નિયુક્તિ ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત સુઈ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી રાહત બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી। શ્રી પટેલે સુઈ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને મળી તેમને મળતી જરૂરી સુવિધાઓ વિશેની વિગતો પણ મેળવી હતી। કચ્છમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ ભુજ અને ભચાઉ તાલુકામાં વિશેષ આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ માખી મચ્છરથી ફેલાતા રોગોને અટકાવવા દવા છંટકાવની કામગીરી કરી રહ્યું છે। ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નારાયણ સિંઘના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર્સ ટીમો ઘરે ઘરે સર્વે કરી રહી છે। પાણીજન્ય રોગો અટકાવવા ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અંજાર શહેરમાં લાંબા ગાળા બાદ ફરીથી ખાદી ગ્રામોદ્યોગ ભંડારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના થકી લોકોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ માટે જાગૃતિ આવશે તેવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરાઈ હતી। અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરમાં ફરીથી ખાદી ભંડાર શરૂ કરાતા શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે લિવિંગ એમ્બ્રોઇડરી ઓફ કચ્છ મુખ્ય ગેલેરી આગામી નવા પ્રદર્શન તૈયારીના ભાગરૂપે 12 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2025 સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે, જેમાં તારીખ 21 સપ્ટેમ્બર 2025થી નવું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે અને મુલાકાતીઓ અવનવી કલાકૃતિઓ જોઈ શકશે। આરટીઓ તથા ટ્રાફિક પોલીસ શાખા ભુજના સંયુક્ત ઉપક્રમે તારીખ 15 સપ્ટેમ્બરે સવારે 11 વાગે માર્ગ સલામતી અંતર્ગત જનજાગૃતિ માટે આરટીઓ કચેરી ભુજ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો તથા રસ ધરાવતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ 2025ના ઉમેદવારો કે જેઓએ ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા પસંદગી કરેલ છે તેમને કચ્છ જિલ્લામાં આગામી તારીખ 18 સપ્ટેમ્બરે નિમણૂક હુકમ અપાશે। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।